आनंद घेरे आनंद भयो जय कन्हैया लाल की जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की जय कन्हैया लाल की जय हो नंद लाल की जय कन्हैया लाल की जय हो नंद लाल की काल सांजनी थोड़ी क्षणों पाछी लाववा मांगू छू कारण के मारे नंदोत्सव नु वर्णन आज आवे छे थोड़ीक वार बधा ऊभा थई जाओ हालो थोड़ीक वार नंद घेरा नंद भयो जय कन्हैया लाल की हे नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की ओ नंद घेरा नंद भयो जय कन्हैया लाल की हे नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की जय कन्हैया लाल की न हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की न हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की हाथी घोड़ा पाल की नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की हाथी दियो घोड़ा दियो और दियो पालकी 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 नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की 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 गायों के गोपाल 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 भयो जय कन्हैया लाल की कंस तेरो काल 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 भयो जय कन्हैया लाल की नंद घेरे आनंद 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 भयो जय कन्हैया लाल की गायों के गोपाल 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 भयो जय कन्हैया लाल की जय कन्हैया लाल की न हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की न हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की हाथी घोड़ा पाल की नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की नंद घेरे आनंद भयो लाल की नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की जय कन्हैया लाल की हाथी
હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી માતાઓ હવે વાતો નહીં કરો. હવે આજ તમને ઊભા જ નથી કરવા. લ્યો નક્કી કરી નાખ્યું. કેટલા સમય સુધી નંદ મહોત્સવ ચાલ્યો એનું તો કોઈ વર્ણન નથી થઈ શકતું. પણ સુખદેવજી બાબા વર્ણન કરતા કરતા લખે કે હે પરીક્ષિત રાજા, જ્યારે નંદ ઉત્સવ થયો ને વ્રજમાં ત્યારે હું ત્યાં હાજર હતો. પણ ત્યારે સુખદેવજી બાબા એક પોપટનું રૂપ ધારણ કરી એક વૃક્ષની ઉપર બેસી અને બધી લીલાને નિહાળી રહ્યા હતા. આ શૂટિંગ કરી લીધું છે, લ્યો. અને અત્યારે રાજાને બતાવે છે. અમારે સુખદેવજી બાબા બે વસ્તુ ઉપર જ ભાગવતમાં કથા કરે છે. એક તો કોઈના કોઈ વિદ્વાનોના મુખેથી કહેવાયેલી કથા કહે, અને કાં તો પોતે જે નજરે જોયું છે એ કથા કરે છે. આમાં પોતાની તર્કનો, પોતાની અક્કલનો ઉપયોગ ક્યાંય કરવામાં નથી આવ્યો. પોતાની તર્કનો ઉપયોગ કરવામાં આવે અને જ્ઞાન ન કહેવાય, યાદ રાખો. પણ તો પછી આ બધું કેવી રીતે થયું? નંદ ઉત્સવનું વર્ણન કરવું હોય તો કેવી રીતે કરવું? તો એના માટે ઓમ અસિતગિરિમ સ્યાત કંજલમ સિંધુ પાત્રે શ્રુતવરુષાખા લેખની પત્રમ મુવે લેખની અધિગુહિત્વા શારદા સર્વકાલે તદપિ તવ ગુણાનામી પારનયાતિ. તમે આખી પૃથ્વીનો કાગળ બનાવી નાખો, દરિયાનો ખડિયો બનાવી નાખો અને ખુદ સરસ્વતીને લખવા બેસાડી દો તો એનો પાર ન આવે એવું વર્ણન નંદ ઉત્સવનું થાય છે. સુખનું વર્ણન થાય પણ આનંદનું વર્ણન ન થાય. સુખ નાશવંત છે અને આનંદ શાશ્વત છે. સુખ મળે એટલી ઘડી હોય, વયું જાય એટલે વાત પૂરી થઈ જાય. આપણને દૂધપાક ભાવતો હોય ને જો કોઈ આપી દે તો આનંદ આવે ને, મજા આવે, પણ મળે ત્યાં સુધી. પણ એક વખત જો આનંદ આવી ગયો, સુખ સાધનમાંથી જન્મે છે અને આનંદ પરમાત્માની અંદરથી જન્મે છે. સુખ એ અનુભવ છે. સાવધાન, પરમાનંદ થયો. ગોપ અને ગોપીઓ જાણે વર્ષોથી જેની રાહ જોતા હતા અને અતિશય એને પ્રિય વસ્તુ મળી ગઈ હોય, બધા ખૂબ આનંદમાં રહે છે. અહીંયા ભગવાનનો જન્મ થયો અને ભગવાનને સ્નાન કરાવવામાં આવ્યું છે. યમુનાજીના
યમુનાજીના જળ મંગાવવામાં આવ્યા. આ જળની અંદર કેસર નાખવામાં આવ્યું છે અને ભગવાનને સ્નાન કરાવે. જમના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવો શામળા. યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવો શામળા. યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. હલકે હાથે અંગો છોડી લાડ લડાવો શામળા. હલકે હાથે અંગો છોડી લાડ લડાવું બાલમાં. યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવો શામળા. યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. વસ્ત્ર અંગે લૂચી આપો પીળું પીતાંબર વાલમાં. વસ્ત્ર અંગે લૂછી આપું પીળું પીતાંબર બાલમાં. વસ્ત્ર અંગે લૂચી આપો પીળું પીતાંબર વાલમાં. વસ્ત્ર અંગે લૂછી આપું પીળું પીતાંબર બાલમાં. તેલ સુગંધિત નાખી આપો વાકડિયા તુજ બાલમાં. તેલ સુગંધિત નાખી આવો વાકડિયા તુજ વાળમાં. તેલ સુગંધિત નાખી આપો વાકડિયા તુજ બાલમાં. તેલ સુગંધિત નાખી આપો વાકડિયા તુજ વાળમાં. યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવો શામળા. યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવો શામળા. કુમ કેરો તિલક લગાવો ત્રિકમ તારા બાલમાં. કુમકુમ કેરું તિલક લગાવું ત્રિકમ તારા ભાલમાં. અલબેલી આંખોમાં આંજણ મારા બાલમાં. હળવેથી આંખો માયાજો આંજણ મારા બાલમાં. હસતી જાવો વાતે વાતે નાચી ઉઠું હું તાલમાં. હસતી જાવું વાટે ઘાટે નાચી ઉઠું તાલમાં. નજર ન લાગે શ્યામ સુંદરને ટપકા કરી દઉં ગાલમાં. નજર ન લાગે શ્યામ સુંદરને ટપકા કરી દઉં ગાલમાં. જમના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવો શામળા.
ભગવાનને સ્નાન કરવામાં આવ્યું છે. વ્રજ ભક્તો ભગવાનના દર્શન કરે, બધા ખૂબ આનંદ મારીએ છે. પોતાને જે અતિશય પ્રિય વસ્તુ મળી ગઈ હોય બધાને ખૂબ આનંદ છે. એક દિવસ નંદ બાબા બધા ગોવાળોને કહે છે કે આપણે કાલે કંસ રાજાનો કર ભરવા જવાનું છે. મિત્રો, તમારા બધાના ગાડાની અંદર મારા જ ઘરનો માલ ભરો. કંસ રાજા એટલો બધો ક્રૂર અને ઘાતકી માણસ હતો કે વર્ષમાં 12 વખત પ્રજાની પાસેથી ટેક્સ લેતો હતો, કર લેતો હતો. દૂધ ને માખણ, ઘી ને અનાજ આવું બધું આપવું પડે છે. અને નંદ બાબા કહે, ગોવાળો, હવે તમારે બધાને મારી ઘરે જ પ્રસાદ લેવાનો છે. તમારે કોઈએ તમારા ઘરની અંદર ચૂલો નથી પેટાવવાનો. માતાઓ અને વડીલો, પ્રસાદનું કેટલું બધું મહત્વ છે. તમે કોઈને ખવડાવો ને. અમારું આ મહિલા મંડળ, રાધાકૃષ્ણ મહિલા મંડળ, મને એક વસ્તુ બહુ ગમી કે આ લોકોએ 511 સાધુડાઓને જમાડ્યા છે. મને બહુ ગમ્યું. ટુકડો છે ને ટુકડો ન્યા હરી ટુકડો છે, યાદ રાખજો. કોઈ પણ સંતો ભક્તો જોવો, મેં કાલે વીરપુરની વાત કરી હતી, એ અમારા જલારામ બાપા પોતે માગીને ખવડાવતા હતા. તમે પરબની અંદર જાઓ, આવો, બેસો, ખાઓ, પીઓ, રામનું નામ લ્યો, બસ. તમે સત્તાધાર જાઓ, પાળિયાદ જાઓ, કોઈ પણ સ્થળોની તમે મુલાકાત લ્યો. અહીંયા નંદ બાબા કહે, ગોવાળો, તમે બધા ખરીદી કરી આવો. મેં એવું સાંભળ્યું છે કે વસુદેવને ત્યાં એક દીકરીનો જન્મ થયો અને એ દીકરીને પણ કંસ રાજા દ્વારા મારી નાખવામાં આવી છે. તો મારા મિત્ર છે, મારી એક ફરજ બને કે મારે એને મોઢે જવું પડે. અહીંયા ગોવાળો બધા ખરીદી કરવા જાય છે અને નંદ બાબા, નંદી આનંદ છે, યાદ રાખજો. અહીંયા વસુદેવ અને દેવકીને મળવા જાય. વસુદેવ અને દેવકી ભક્તિને જ્ઞાન છે, યાદ રાખજો. તો જો ભગવાનનો જન્મ થાય તો જ્ઞાન ને ભક્તિ મુક્ત નથી થતા, યાદ રાખો. નંદ એ આનંદ છે. ગોકુલ છે ને ભાવ હૃદય છે, અને ભાવ હૃદયમાંથી જો એક વખત આનંદ બારો નીકળી જાય તો હૃદયની અંદર વાસનાનો પ્રવેશ થાય. વાસના એટલે પૂતના, અને એને મારવી બહુ અઘરી થઈ જાય. આ બાજુ શું બને છે કે સવારમાં પોરમાં કંસ રાજા જાગ્યો, માથું ધુણાવીને બધાને ભેગા કર્યા કે રાક્ષસો, તમે મદિરા પાન કરીને બધા સૂતા રહ્યો છો, તમને શરમ નથી આવતી? અરે આકાશવાણી કઈ ગઈ કે મારો દુશ્મન, મારો વેરી આ ગોકુળમાં, મથુરામાં, વ્રજમાં ક્યાંય ને ક્યાંય મોટો થઈ રહ્યો છે. અને ગોતો, સેનાપતિનું નામ છે બકાસુર. ગર્ગ સંહિતા પ્રમાણે કહું તો બકાસુર હાથ જોડીને ઉભો રહ્યો કે મહારાજ आदेश तो करो, हम तो प्रतीक्षा कर रहे हैं आपका हुक्म के. અને જેને કામ ન કરવું હોય ને મોટી મોટી વાતો કરે. આ 84 વ્રજને ઉખેડીને દરિયામાં નાખી દેવો આટલી તાકાત છે અમારામાં. રાક્ષસો, મારો દુશ્મન જો તમારા હાથમાં નહીં આવે તો હું એક કોઈને નહીં જીવવા દઉં. અરે મહારાજ,
તમે ચિંતા નહીં કરો. આપણામાં કહેવત છે, કેવી કહેવત કે સાપ મરી જાય લાઠી લાઠી ભાંગે નહીં. કે તો શું કરવું? કે મહારાજ મારી બેનનું નામ છે પૂતના. પૂતના એવી માયાવી છે, ઈ ગોકુળની અંદર જાય એટલે બધા છોકરા ગુજરી જાય. લ્યો, આપણું કામ થઈ જાય, કોઈને ખબર નહીં પડે. એમ તો કે હા, બોલાવો પૂતનાને. પૂતનાને બોલાવવામાં આવ્યા. મહારાજની જય હો. મહારાજ, શું કામ છે મારું? હે પાપ બક્ષિણી, તારે મારા દુશ્મનને મારવા માટે ગોકુળની અંદર જવાનું છે. બોલ, તું તારી કઈ શક્તિ બતાવવા માંગે છે? અને પૂતના કહે, મહારાજ, હું તો અદ્ભુત નારી છું, હું ધારું તે કરી શકું. પેલું, હું શ્રાપિત છું. શ્રાપિત એટલે મારા સ્તનની અંદર સ્વદેવ ઝેર ભરેલું છે. પેલું તો હું ગોકુળમાં જાઉં એટલે બધા છોકરાઓ ગુજરી જાય. લો, ઘોડીએ ઘોડિયું વીણી લઉં. પૂતના, તું મારું કામ નહીં કરે તો હું તને ઝાટકે મારી દઈશ. અરે મહારાજ, મારું ઝેર જ્યાં પડે ને ત્યાં વૃક્ષો ઉગતા બંધ થઈ જાય. એવી કાતિલી ઝેરીલી છું. અત્યારે હું 2 દોડ લાગુ છું ને, કંસ રાજાની પાસે સુંદર મજાની ગોપી બની ગઈ. અને પાપી હોય ને, પાપી, એને રૂપ બદલતા બહુ આવડે. ચૂંટણી આવે ત્યારે શું સૂત્ર આપે? તમે એક દિવસ જાગો, તમે 1 મિનિટ જાગો, હું તમારી પાછળ 5 વર્ષ જાગીશ. પછી ગાંધીનગર આટો મારી આવે, પછી હુઈ જાય. લ્યો, આની ઉપર સાહેબ ભજન લખાણા છે કે કાકીડા કલર બદલે. આ બધા જીવ અહીંયા ભેગા થતા છે. અમારે ડોંગરેજી મહારાજ જ્યારે કથા કહેતા, એક પાપ ભક્ષિણી અને એક બીજો શબ્દ બોલતા બાલ ભક્ષિણી. ઈ નાસ્તો કરવા બેસે ને સવારમાં, ઈ ઢોકળા ન ખાતી. અને અમુક ને તો મજા આવી જાય કે હું બીજી વાર લઈ આવ્યો. હા, હવે ઘરે જાવ ને તકલીફ પડશે. હવે આ 2 દી હાચવવાના છે. પાપ ભક્ષિણી અને બાલ ભક્ષિણી. ઘણા અમને એમ કહે કે ભગવાન કૃષ્ણના સગામાસી છે. આ સગામાસી નથી, આ ધરાહાર માસી છે. કેવા? અને માસીનું એવું હોય કે ઈ બાઈ અમારા ગામની એટલે અમે 2 બેનું. હવે ન્યા તો તમે 2 બોલતી નહોતી. સાવધાન, ભગવાનના સગામાસી નથી. આ કંસની બેન નથી, બકાસુરની બેન છે. કોની? પણ કંસ અને બકાસુર બંને પાકા મિત્રો છે. એક મિત્રની બેન માટે માસી છે. મેં કીધું ને કે ગોકુલ એટલે ભાવ હૃદય, નંદ ઈ આનંદ. અને ભાવ હૃદયમાંથી જો આનંદ બારો નીકળી જાય તો વાસના પ્રવેશ કરે. અહીંયા નંદ બાબા મથુરા તરફ આવે ને પેલી પૂતના યમુનાજી વટીને ગોકુળ તરફ. વાસનાનો પ્રવેશ થાય છે. સાવધાન, કહેવાનો મારો ભાવાર્થ સમજજો. અહીંયા નંદ બાબા મથુરા આવ્યા છે. વસુદેવ અને દેવકીની સ્થિતિને જોઈ નંદજી રડવા લાગ્યા છે.
અરે વસુદેવજી મહારાજ, આ કંસ રાજાએ એક દીકરીએ દીવો રહેવા દીધો હોત તો એનું શું જતું રહેવાનું હતું? એક દીકરીને જો જીવતી રાખી હોત. વસુદેવજી મહારાજ કહે, નંદ, ઈ કંસની વાત છે. મહારાજ, તમારી ઉપર આટલું બધું દુઃખ કેમ પડ્યું? હું તો તમને નાનપણથી ઓળખું છું. ગર્ગ મહારાજની પાઠશાળામાં આપણે બંને સાથે ભણ્યા છીએ. મહારાજ, તમે તો કોઈ દિવસ કીડીને મરવા નથી દીધી, અને તમારી ઉપર આટલું બધું દુઃખ કેમ પડ્યું? એક દીકરીને ન મારી હોત તો એનું શું જતું રહેત? વસુદેવજી મહારાજ એમ કહે કે નંદ, સત્તા ઉપર બેઠેલી વ્યક્તિની ભૂલ ન કઢાય ક્યારે. એની ભૂલ આપણે ન કાઢવાની હોય, એની ભૂલ ઉપરવાળો કાઢે. એને મેં કે તે સત્તા ઉપર નથી બેસાડ્યો, અને તારી જેવા મિત્ર બાર હોય પછી આ જેલ મને કષ્ટી આપી શકે? ભગવાનના પિતા વસુદેવજી મહારાજ બહુ ડાયા છે. સ્વદેવ, આપણે કોનો ધોખો કરશું? બીજાનો ધોખો કરવામાં જો સમય બગાડી નાખશું તો ભગવાનનું ભજન ક્યારે કરશું? નંદ, તો વિદ્વાન માણસ છો ભાઈ. તારા જેવા મિત્રો બહાર હોય અને મને કોઈ દિવસ જેલ કષ્ટ ન આપી શકે. વસુદેવજી મહારાજ ઉંમરમાં નંદ બાબા કરતા થોડાક મોટા છે, થોડાક મોટા. ગર્ગ સંહિતા પ્રમાણે કહું તો બંને મિત્રો છે, બંને મુખી છે એમ કહું તોય કહેવાય, બે મુખીના દીકરા છે એમ કહું તોય કહેવાય. ગર્ગ સંહિતામાં સ્પષ્ટ બતાવ્યું છે. અહીંયા નંદ બાબા રડે છે. મહારાજ, તમે ખરેખર ગજબનું વ્યક્તિત્વ છો કે જેલની અંદર બેઠા બેઠા પણ તમે ભગવાનનું ભજન કરો છો. અરે ભાઈ નંદ, ભગવાનનું ભજન કરવું હોય તો ગમે ત્યાં થાય, જેમાં પછી થાય અને ભીખા પેટે થાય, સુખમાંય થાય અને દુઃખમાંય થાય, અને અભાગ્ય હોય ને તો સોફા સેટ ઉપર ભગવાનનું ભજન થાય. પણ જેને ખરેખર ભગવાનની શરણાગતિ છે એ જીવ કેવા હોય? આપણે બધા ભક્તિ કરીએ ખરા, પણ બીજાના ધોખા બહુ કરીએ. ધોખા ન કરાય. મારો ભગવાન તમને જેમ રાખવા માંગે છે ને એમ રહેવાય. રામ રાખે એમ રેવું, રામ રાખે રેવું જગતમાં, રામ રાખે, રામ રાખે રેવું દુનિયામાં, કોઈને કાંઈ ન કેવું દુનિયામાં મારો રામ રાખે એમ રેવું, રામ રાખે એમ રેવું. હા, સાવધાન. બસ દરેકની હિસ્ટ્રી
અલગ અલગ બનાવી જો ઉપરવાળાએ પ્રત્યેકના ચહેરા અલગ બનાવ્યા, દરેકના વિચારો અલગ બનાવ્યા. આ ઉપરવાળાની ખૂબી જોવો તમે. અને આની અંદર મારે તમારે જીવવાનું છે. બસ આ ભજનની અંદર હરિચંદ્ર રાજા આ ભજનમાં મોરધ્વજ રાજાનું દૃષ્ટાંત આપે છે. મોરધ્વજ રાજાએ નક્કી કર્યું કે મારે દાન દેવું છે, મારે દાન આપવું છે. તમે એકવાર પ્રતિજ્ઞાબદ્ધ તો થાઓ, ગમે ઈ માગે. અને ભગવાને પોતાનું અંગડું માગ્યું, અંગડું. અને આંખની અંદર એક પણ આંસુ નથી પાડ્યું. મોરધ્વજ રાજાએ કરવત મેલાવ્યા, એને દાન અંગનું આ દેવું. મોરધ્વજ રાજાએ મોરધ્વજ રાજાએ કરવત મેલાવ્યા, એને દાન અંગડાનું દેવું. આંસુ પાડા વગર, આંસુ પાડા વગર, આંસુ પાડા વગર મોરધ્વજ રાજાને, મોરધ્વજ રાજાને આંસુ પાડા વગર મોરધ્વજ રાજાને દાન અંગડાનું દેવું. દુનિયામાં રામ રાખે એમ રેવું, રામ રાખે એમ રેવું. દુનિયામાં રામ રાખે એમ રેવું. દુનિયામાં કોઈને કાંઈ ન કેવું. દુનિયામાં મારો રામ રાખે, રામ રાખે એમ રેવું. બસ આ દુનિયામાં મારો રામ રાખે એમ રહેવાનું છે. બસ કોઈને કાંઈ ન કહેવું. એનો અર્થ એવો નથી કે મૌન લઈ લેવું, પણ વજુતું હોય ને એટલું બોલવું. એક કવિએ કીધું છે કે આ પક્ષી બોલે છે ને, પક્ષી ઈ ભગવાનને રાજી કરવા માટે બોલે છે. એ આપણી ઘોડે બકવાસ નથી કરતા. ટૂંકમાં નંદ બાબા રડે છે. નંદ બાબાને રડતા જોઈ અને દેવકીજી બોલ્યા છે, નંદજી હવે તમારી આંખના આંસુ લૂછી નાખો. મારે તમને સારી વાત કરવી છે. બોલો બોલો ભાભી, શું છે? જે બગડ્યું ને ઈ તો બગડી ગયું બધું. પણ મેં જેલની અંદર એવું સાંભળ્યું કે તમારી ઘરે દીકરાનો જન્મ થયો. હા, એ તો હું કહેતા જ ભૂલી જાઉં છું. જોઈજો, પોતાના સ્વસુખને ભૂલી જાય. મિત્ર જ્યારે દુઃખમાં હોય ત્યારે પોતાના સ્વસુખને ભૂલી જાય. સાચો મિત્ર છે. તો પછી તમારી આંખના આંસુ લૂછી નાખો. જેમ તમે બંને મિત્ર છો ને, એમ હું ને યશોદા બેનપણી છીએ.
એક ભાવગીતની અંદર લખ્યું છે, એના આધારે કહું છું. મારી બેન યશોદા એટલી બધી ડાય, એ નાની હતી ને ત્યારે હું એને કહેતી કે યશોદા, તું આટલી બધી ડાય છો ને, તું તારા પતિની ઘરે જઈશ ને બહુ દુઃખી થવાની. પણ ના, નંદ જેવો પતિ મળ્યો, વ્રજની મહારાણી બની ગઈ અને ખોળામાં દીકરો થયો. तू भी बड़ भागी. यशोदा के बारे में धन्य धन्य शब्द लगाया है इधर. અને સ્ત્રી પુત્રને જન્મ આપે ને, જન્મ એટલે એની આબરૂ વધી જાય. યથા તે પુત્રવતી ભવ, યથા તે મમતાવતી ભવ. મારી બેન યશોદા કેટલી બધી ભાગ્યશાળી છે. નંદ, મારે 8 સંતાનો થઈ, તોય મારો ખોળો ખાલી છે હજી. અને મારી બેન યશોદા, નંદ બાબા વિચાર કરે કે જેના 8 સંતાનો ગુજરી ગયા હોય, એ મહિલાનું દિલ કેવું થઈ ગયું હોય. ભાભી, તમે તમારા દિલને ક્યારેય નાનું નહીં બનાવતા. મારો કનૈયો પહેલા તમારો, પછી મારો. અરે નંદ બાબા, તમારી ઘરે દીકરાનો જન્મ થાય, દીકરો અમારો જ કહેવાય. હું તો એમ કહું કે કનૈયો મારોય નથી, કનૈયો તમારોય નથી. કનૈયો તો આખા જગતનો છે. હું પહેલેથી જ મારા કનૈયાને શિખામણ આપીશ કે તારા સાચા મા બાપ વસુદેવ અને દેવકી છે. કિતની બડી ભાવના દેખો ઇધર. નંદ, તું મિત્ર છો ને, મિત્ર એટલે હવે મને સમયનો સામનો કરવામાં વાર નહીં લાગે. અને જગતમાં મિત્રો એવા બનાવજો વડીલો કે જ્યારે સંકટ આવે ને, દુઃખ આવે ને, તેનો સામનો કરવામાં બળ મળે. જગતમાં મિત્રો એવા બનાવાય. દેવકીજી કેવા લાગ્યા કે નંદ બાબા, મારી એક ભલામણ સાંભળતા જાઓ. કે યશોદા નાની હતી ત્યારથી એને ટેવ હતી કામ કામ કામ. જે સ્ત્રી કામઢી હોય એને પતિ સારો મળે. યશોદાના ખોળામાં દીકરો થયો. એક પદની અંદર લખ્યું છે કે નંદ બાબાને આંગણે 9 લાખ ધેનું દૂજે છે, 9 લાખ ગાયું દૂજે છે. જોકે એના ઘણા બધા અર્થો થઈ શકે. 9 લક્ષણ વાળી ગાય હોય. ગાય છે ને, ગાય એવું ઋષિ મુનિઓનું બનાવેલું વિજ્ઞાન છે કે માત્ર બોલી નથી શકતી, સંપૂર્ણ મને તમને સમજી શકે. જેના આંગણામાં ગાય બાંધી હોય એની ઘરે કાંઈ મંગળ કે અમંગળ થવાનું હોય તો પેલા ગાયને ખબર પડે છે. ગાયને પહેલા ખબર પડી. આપણા ઋષિ મુનિઓ કેટલા બધા ડાયા હતા. એણે એવું લખ્યું કે ગાયના પૂંછડે પાણી રેડો તો પિતૃઓને મોક્ષ મળે. તો આપણે સારા પશુપાલક હોઈએ તો આપણા પિતૃઓ રાજી થાય. હું તમને બધાને કહું છું, આમાં જાજા તો બોમ્બેથી આવ્યા છો ને,
ગામડામાં તો હજી આપણે ગાય રાખી શકીએ, હવે સિટીની તો મને ખબર નથી. તમે રાખો નહીં તો કાંઈ નહીં, પણ ક્યારેક ક્યારેક ગૌશાળા હોય ને આજુબાજુમાં આટો મારવા જાયજો. તમે આટો મારવા જાઓ ને તોય તમારા પિતૃઓ રાજી થશે. તમને એમ થાય કે અમારે કંઈક આપવું છે તો આપજો ગૌશાળામાં. હું એમ નથી કહેતો તમે કંઈ આપજો, પણ એનાથી તમે સુખી થશો. બસ સાવધાન. તો યશોદાના સ્વભાવનું વર્ણન દેવકીના શબ્દોમાં કરું છું. એને ત્યાં દીકરો થયો, હવે ઘરની અંદર કામ વધી ગયું. યશોદાને કહેવાનું કે હવે કામ ન કરે, વધારાનો સમય મળે એમાં તારે કનૈયાનો ખ્યાલ રાખવાનો છે. બસ મને ખબર નહીં હું કનૈયાને કેમ ભૂલી શકતી નથી. હે નંદ બાબા કહે મારો કનૈયો તમને બહુ ગમે. અરે શું કહું, રાત્રે 11:30 વાગે મને ઊંઘ આવી ગઈ. કનૈયો આવ્યો જેલમાં. આવીને મને એમ કીધું કે માં આ જેલની અંદર મને નહીં ગમે. આમાં મારે ક્યાં રમવું? માં હું યશોદા માસીને ત્યાં જતો રહું. મેં કીધું હા બેટા. સવાર પડ્યું અને ગોકુળમાં આનંદ થતો હતો, આનંદ. ઓહ, नंद बाबा कहे कितनी भावना है इधर देखो. અમારે ઘણા બધા મિત્રો આવ્યા છે કર ભરવા. કર ભરાઈ ગયો છે. હવે હું રજા લઉં તો વસુદેવજી મહારાજ કહે મારી એક વાત સાંભળતો જા કે તું મુખી છો ને વ્રજનો. આ મુખીપણાનું રાજીનામું આપી દે છે. મને એવું લાગે છે કે તમારા ગોકુળમાં કાંઈ ને કાંઈ ઉત્પાદો થયા કરશે. હવે ભલે હું મારા મિત્રોને વાત કરીશ. લ્યો જય શ્રી કૃષ્ણ આમ કહી નંદ બાબા ત્યાંથી નીકળી ગયા. આમ ગોકુળ તરફ આવે. પેલી પૂતના ગોકુળમાં પહોંચી ગઈ છે અને નાના નાના ભૂલકાઓને માંડી છે મારવા. એમાં નંદ બાબાને આંગણે જાય. મોટી બધી ઓસરી, ઓસરીમાં ચાકડો નાખેલો અને ખોળાની અંદર ભગવાન કૃષ્ણ બિરાજિત છે. હજારો ગોપીઓ નંદાલયમાં કામ કરે છે અને પેલી પૂતના આવી. નંદ બાબાનું આંગણું છે ને એ ભૂમિ છે ને કઈક પ્રેમ ભીની ભૂમિ છે. કઈક જુદી અનુભૂતિ થવા લાગી. પોતે ગોપી બનીને આવી છે. તો જો ભૂમિના પ્રભાવ હોય. આ હરિદ્વારની જે ભૂમિ છે આ હરિની ભૂમિ હે. આ ભૂમિ ઉપર એક કાંઈક અનુભૂતિ અલગ થાય. પણ જો તમને કરતા આવડે તો. અહીંયા ઘણા ફરવા આવ્યા હોય, ઘણા રખડવા આવ્યા હોય, ઘણા દર્શન કરવા આવ્યા હોય, ઘણા કથા સાંભળવા, અનેક વિચારધારા બધાની અલગ હોય. પણ ભૂમિનો પ્રભાવ હોય, કંઈક અનુભૂતિ થાય. હજારો ગોપીઓ કામ કરે છે. ઊંચી બધી ઓસરી, ઓસરીમાં ચાકડો નાખેલો અને ખોળામાં ભગવાન બાલકૃષ્ણ બિરાજે છે. અને પેલી પૂતના ત્યાં બાજુમાં આવીને બેસી ગઈ. માડી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન, ક્યાંથી આવો છો? વ્રજમાંથી આવું છું. ઓ, વ્રજમાંથી આવો છો? તો કે હા માડી. તો માતાજી પૂછે બેન તારું નામ શું? તો કે પૂતના. અરે વાહ, બડા પ્યારા નામ. જોજો અહીંયા ખોટું ન બોલી શકી. પૂતના, પૂ એટલે પાપ, ના એટલે જાણકાર. પોતાના કરેલા પાપને જાણે એને પૂતના કહેવાય. તો પછી બેન નંદ ઉત્સવ થયો ત્યારે કેમ હાજર નહોતી? પકડાણી. શું બોલું માડી? એમાં વાત એવી છે કે મારો ગોવાળ છે ને એ થોડોક મગજનો નથી બરોબર, મને આવવા ન દીધી. એમ એક કામ કરજે, હવે તું પાછી આવી ને
તો તારા ગોવાળને ભેગો લઈ આવજે. એનો કાન ખેંચીને હું ઠપકો આપીશ કે તારી તમામ જવાબદારી મારી. પણ આનંદમાં કોઈને વિઘ્નરૂપ ન બનતો. ઠીક છે, તારે કઈ જોતું છે સાડી કે કઈ જોતું છે ભેટ? ના માડી, મારે ઘણું છે, પણ મારી એક ઈચ્છા છે કે શું, નંદ ઉત્સવમાં હું આવી નથી શકી. નંદ ઉત્સવમાં બધાએ કૃષ્ણને તેડી તેડીને રમાડ્યા, હું પાછળ રહી ગઈ છું, આજ મને આપશો? એમાં કઈ મોટી વાત છે? કૃષ્ણ થોડો મારા એકનો દીકરો છે. માતાજીએ પોતાના ઉતંગમાંથી, પોતાના ખોળામાંથી પોતાના ખોળામાં ભગવાનને દીધા. એટલે ભગવાને આંખ બંધ કરી દીધી. હવે જેવા ભગવાન પોતાના ખોળામાં ગયા એટલે બિલકુલ ભાવ બદલી ગયો. જેમ પોતાનું બાળક હોય એવો આનંદ મીંડા છે આપવા ભગવાન. હવે આવું તો કોઈ દિવસ આને થયું નથી. ભગવાને આંખ બંધ કરી દીધી. શું કામ? કે પોતાની આંખમાં ઝેર છે, ભગવાનની આંખમાં અમૃત છે. આપણને એમ થાય કે આ રાક્ષસી છે, ભગવાન સુધી પહોંચી ગઈ, અને ભગવાન કેમ મળ્યા? આપણે એમ કહીને કે ભગવાન અમને ગતિ આપો. ગતિ એટલે શું? ગતિ એટલે સ્પીડ, ગતિ એટલે ઝડપ. તમારું વાહન કેટલું ઝડપથી ચાલે છે એટલા વહેલા તમે પહોંચો. તો હું એમ કહેવા માંગુ છું કે આ મહિલાની ગતિ તો થઈ જ ગઈ, જોવો ભગવાન સુધી પહોંચી ગઈ. તો આને ભગવાન કેમ મળ્યા? તો આનું સમાધાન ગર્ગ સંહિતામાં બતાવ્યું છે કે બલિરાજાના યજ્ઞમાં ભગવાન વામન આવ્યા. ગયા હતા ને વામન ભગવાન માગવા. તો બલિરાજા અને વિંધ્યાવલીને એક દીકરી છે, એનું નામ છે રત્નમાલા. એ રત્નમાલા આ નાના એવા વામન ભગવાનને જોવે અને મોહ થયો. શું મોહ થયો? કે આવો દીકરો મારે હોય તો. બીજો કઈ મોહ નથી થયો. ભગવાને કીધું તથાસ્તુ, અવતાર બદલ્યો. તમે ભગવાનની પાસે કાંઈ ને કાંઈ માગણી કરો ને, એ કોઈને કોઈ જન્મમાં તમારી પૂરી કરે. તમે સારી માગણી કરો તો સારું કરે, ખરાબ કરો તો. ભગવાન પૂર્ણ કામ છે. મંત્રને બનાવનારો પણ ઈ જ ભગવાન છે, અને અપશબ્દને બનાવનારો પણ ઈ જ ભગવાન છે. ઝેરને બનાવનારો ઈ જ ભગવાન છે, અમૃતને બનાવનારો પણ ઈ જ ભગવાન છે. હા, પેલી રત્નમાલા ભગવાનને સ્વીકારે, આવો દીકરો મારે હોય તો. ભગવાને કીધું તથાસ્તુ, અવતાર બદલો. ઈને ઈ પાછી બકાસુરની બેન પૂતના બની છે. લો, અને આજ ભગવાનને ખોળામાં લઈને બેઠી છે. પારસમણી હોય, પારસમણી, એને ઉત્તમ પ્રકારનું લોખંડ અડે તો શું થાય? સોનું બનાવી દે. પારસમણીને ઉત્તમ પ્રકારનું લોખંડ અડે એટલે સોનું બનાવે. તો હાવ હલકામાં હલકું લોઢું હોય, લોખંડ હોય તો તોય સોનું કરે. કેમ કે પારસમણીનો સ્વભાવ છે કે સોનું કરવું. આ રાક્ષસી છે, ભગવાન સુધી પહોંચી ગઈ. પોતાનું બાળક હોય એવો આનંદ આપે છે ભગવાન. અને મારે સ્તનપાન કરાવવું જોઈએ, અને ભગવાનને સ્તનપાન કરાવવા લાગી છે. અને સ્તનપાન કરાવે છે, ને હવે ભગવાન પ્રાણનું હરણ કરે છે. જો આંખ બંધ છે, અને પેલી પૂતનાને અકળામણ ઊંડું થવા. મુંચ મુંચ ઓ બાલક, મૂકી દે. અરે માસીબા,
હું બને ત્યાં સુધી કોઈનું બાવડું પકડતો નથી, પકડ્યા પછી મને મૂકતા આવડતું નથી. હવે ન મૂકું, પણ અકળાવા માંડીને મૂળ સ્વરૂપમાં આવી ભાઈ, અને આકાશની અંદર ઉડવા લાગી ગયો. આકાશમાં પેલી રાક્ષસી ઉડે છે અને ચારેય બાજુ હાહાકાર થઈ ગયો. થોડીક વાર થાય ત્યાં ભગવાને પ્રાણનું હરણ કરી લીધું. પૂતનાનો વિરાટ દેહ નીચે પડ્યો. માણસો દોડ્યા, નિસરણી લઈ આવ્યા, ભગવાનને તેડી લીધા. ભગવાનને ગૌમૂત્રથી સ્નાન કરાવ્યું, ગાયના છાણથી સ્નાન કરાવ્યું, પંચામૃતથી સ્નાન કરાવ્યું. પેલી ન લાગે ને શું કહેવાય, નજર રાક્ષસીની લાગી જાય તો, અને ટપકા કરી દીધા, અનેક વાના કર્યા. ગાડા આવ્યા, પૂતનાના દેહને કટકા કરી, ટુકડા કરી અને શમશાનની અંદર અગ્નિ સંસ્કાર કરવા લાગ્યા. આ બાજુ મથુરામાંથી નંદ બાબાના ગાડા આવે. એટલે મિત્રો, આપણા ગામમાં કોઈ ગુજરી ગયું છે? ના બાબા. તો આ કોની લાશ બળે છે? કોઈ ગુજરી ગયું છે. તો ગોવાળો કહે, બાબા આપણા ગામમાં કોઈ ન મરે, કેમ કે નંદ ઉત્સવ થયો ને, જ્યારે માંદા હતા ને, જે માંદા અમુક ઠો ઠો કરતા હોય, ઘણાઈને પગ દુખતા હોય, ઘણાઈને હાથ દુખતા હોય, આ બધાએ નંદ ઉત્સવમાં એટલા બધા ઠેકડા માર્યા, એટલા બધા નાચ્યા કે બધા હાજા થઈ ગયા. હવે મરવાની તો કોઈ વાત જ નથી કરતું લ્યો. અરે પણ તો પછી આ લાશ કોની બળે છે? તો કે આપણા ગામનું ન હોય, વખતે જો કોઈક મહેમાન આવ્યું હોય અને ઈ ટૂંકમાં નંદ બાબા ઘરે આવ્યા અને યશોદાજી વળગી પડ્યા. આજ તમે જતા રહ્યા, પતિ ગમે ત્યાં ગયો હોય, ઘરમાં સંકટ આવે ને, સંકટ, અને ઘરે આવે એટલે મંડે કેવા, તમે આ જ્ઞાન આમ થઈ ગયું, ફલાણાએ આમ કીધું. અહીંયા નંદ બાબાને કહે છે કે તમે જતા રહ્યા, આજ તો યમુનાજીએ આપણા લાલાને બચાવ્યો, ગાયુના પુણ્યએ આપણા લાલાને બચાવ્યો છે. નંદ બાબા કહે છે કે યશોદા, વસુદેવ અને દેવકી સંત હૃદયના માણસ છે. એણે મને કીધું તું કે તું હવે ગોકુળ છોડીને ક્યાંય જાતો નહીં, અને મને આજ ને આજ અનુભૂતિ થઈ. મિત્રો, એક કામ કરો, હું મુખી છું ને, મુખી, આ મુખીપણાનું રાજીનામું આપું છું. મારે મુખી નથી થવું. તો ગોવાળો રડવા લાગ્યા કે અમારો મુખી કોણ થાય એવો છે કયો? મુખ્ય આનંદ હોવો જોઈએ. મુખીને લાયક કોઈ વ્યક્તિ છે? અમારા મુખી તમે છો. તો નંદ બાબા કહે, તમે બધા થોડી થોડી જવાબદારી સંભાળો, મારી એક ઉપર નહીં નાખો. તો અત્યારે પૂતના વધ થયો, પેલું સોપાન જોઈ રહ્યા છીએ આપણે. કોઈને ખબર નથી, પૂતના એટલે વાસના, અને વાસના પ્રવેશ કરી જાય છે, બસ. ત્યાર પછી સુખદેવજી બાબા આગળ વર્ણન કરે છે. એક ભાવ પ્રસંગ કહે. દેવતાઓ ભાવવાહી હોય, ભાવગ્રાહી હોય છે. અમારે નારદ મુનિ કૈલાસમાં ગયા અને ભોળાનાથને જઈને કીધું, પ્રભુ જાગો, કૃષ્ણ જન્મ થઈ ગયો. ભોળાનાથ ઊભા થઈ ગયા. કૃષ્ણ જન્મ થઈ ગયો? આ પ્રભુ, હાલો તું જો દર્શનમાં મોડું ન કરાય. અમારે નારદ મુનિ કે પ્રભુ આમ ન જવાય, આ ભસ્મના લપેટા કાઢી નાખો, આ ખોપરિયુંની માળા પહેરી છે એ કાઢી નાખો, આ નાગ બાપા કઈ ખરખા રાખી દો. તમે તમારો વેશ બદલાવો. ભગવાન ભોળાનાથ હસે છે.